માર્ચ આવી ગયો, બજેટમાં નાણાં ફાળવતા હોય છતાંય સમિતિના બાળકો રમતોત્સવથી વંચિત। આ બાબતે આજરોજ શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ હિરપરાએ સમિતિ અધ્યક્ષને નીચે મુજબની રજૂઆત કરી છે। વ્યાયામ અને રમતગમત એ શિક્ષણ તેમજ જીવનનું એક અભિન્ન અંગ છે, જેના ઉપર ગંભીરતાથી કામ કરવું એ દરેક શૈક્ષણિક સંસ્થાની ફરજ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં શારીરિક કેળવણી અને એમાંય ખાસ કરીને રમત ઉત્સવ માટે નાણાં ફાળવવામાં આવે છે, પણ યોગ્ય આયોજનના અભાવે એ નાણાંનો સદુપયોગ થઈ શકતો નથી અને પરિણામે બાળકોએ પોતાના અધિકારીઓથી વંચિત રહેવું પડે છે। શાળાના રમત ઉત્સવ માટે 2020-21માં માત્ર 4.71 લાખ વાપરવામાં આવ્યા, 2022-23માં માત્ર 3.5 લાખ વાપરવામાં આવ્યા અને 2023-24ના પ્રથમ 6 મહિનામાં માત્ર 1.54 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા। રમત ઉત્સવ શિયાળામાં યોજવામાં જ હોય છે, એટલા માટે જ તો બજેટમાં નાણાં ફાળવવામાં આવે છે, તે પછી એનું અગતરું આયોજન કેમ થતું નથી? દર વર્ષે આ કામમાં મોડું શા માટે થાય છે? ગત વર્ષે પણ રમત ઉત્સવ ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં રાખવામાં આવ્યું હતું અને ગરમી શરૂ થઈ રહેલી હોવાને કારણે બાળકોને ખૂબ જ અગવડો પડી ગઈ હતી। ઉતાવળે અને કરવા ખાતર કરવામાં આવતા કાર્યક્રમોમાં હાર્દ જળવાતું નથી। આ બાબતે સામાન્ય સભાના માધ્યમથી પણ અમોને વારંવાર આપશ્રી અધ્યક્ષનું ધ્યાન દોરેલ છે, પણ આ પરિસ્થિતિમાં આ વર્ષે પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી, જેથી માંગ છે કે ગરમી શરૂ થાય તે પહેલાં આ વર્ષના રમતોત્સવનું આયોજન તાત્કાલિક કરવામાં આવે તેમજ દર વર્ષે રમતોત્સવ સમયસર યોજવામાં આવે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આપણે જાણીએ છીએ કે વ્યાયામ અને રમતગમત એ શિક્ષણ તેમજ જીવનનું અભિન્ન અંગ છે। દર વર્ષે બજેટમાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં રમતોત્સવ માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે, પૈસા ફાળવવામાં આવે છે, પણ દર વર્ષે રમતોત્સવ યા તો મોડું આયોજન કરવામાં આવે છે અને યા તો આયોજન જ કરવામાં નથી આવતું અને એ નાણાં છે એ વણવપરાયેલા પડ્યા રહે છે। 2020-21માં રમતોત્સવ માટે જેટલા નાણાં પડવાના હતા એમાંથી માત્ર 4.71 લાખ રૂપિયા આખા વર્ષમાં વપરાણા। વર્ષ 2022-23માં 3.05 લાખ રૂપિયા માત્ર આ કામ પાછળ વપરાણા અને ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2023-24માં 35 લાખ રૂપિયા ફળવાના હતા, એમાંથી પહેલા 6 મહિનામાં માત્ર 1.54 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં। ગયા વર્ષે પણ રમતોત્સવ શરૂ થયો અને પૂરો થયો ત્યાં સુધીમાં માર્ચ મહિનો આવી ગયો। ફેબ્રુઆરીના એન્ડમાં અને માર્ચમાં રમતોત્સવ યોજવામાં આવ્યો, એટલે કે કાળઝાળ ગરમીમાં રમતોત્સવ યોજવામાં આવ્યો હતો ગયા વર્ષે। ગઈ સામાન્ય સભામાં નવેમ્બર 2023ની સામાન્ય સભામાં અમોએ આ બાબતે રજૂઆત પણ કરી હતી વિપક્ષે કે રમતોત્સવ સમયસર કરવામાં આવે, એનું આયોજન સમયસર કરવામાં આવે, પણ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો અને માર્ચ મહિનો શરૂ થવા આવ્યો છે, છતાં પણ હજુ સુધી રમતોત્સવનું કોઈ પણ પ્રકારનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું નથી। આ ખૂબ ગંભીર બાબત છે। રમતોત્સવ એક વખતનું નથી, દર વર્ષે ખબર જ હોય કે શિયાળામાં રમતોત્સવ યોજવાનો જ હોય, છતાંય આ બાબતે વારંવાર મોડું કેમ કરવામાં આવે છે, આ બાબતે આજે રજૂઆત કરી। અમારી માંગણી છે કે તાત્કાલિક, જ્યાં સુધી હજી ગરમી શરૂ નથી થઈ ત્યાં સુધીમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે અને દર વર્ષે સમયસર આનું આયોજન કરવામાં આવે, કારણ કે જે વસ્તુ ઉતાવળે કરવા ખાતર માત્ર કરવામાં આવતી હોય એમાં એ કાર્યક્રમનું, એ વસ્તુનું હાર્દ જળવાતું નથી। તો આ બાબતે સમિતિ થોડી ગંભીર બને, સમિતિના શાસકો થોડા ગંભીર બને એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।